રામાવતારમાં પ્રભુના મંત્રી હતા. બુદ્ધિ ચાતુર્યથી ભગવાનની સેવા કરી હતી. જાંબવાનજીએ યુદ્ધ નહોતું કર્યું. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ મારા બુદ્ધિ કૌશલ્યથી આપે મારી સેવા અંગીકાર કરી, પણ મારા શરીરના બળથી મારી સેવા ક્યારે અંગીકાર કરશો? અને એમનો મનોરથ પૂરો કરવા માટે ભગવાન સાથેનું દ્વંદ્વ યુદ્ધ થયું છે. જાંબવાનજીએ ભગવાનની વિનંતી સ્તુતિ કરી, મણી આપ્યો અને સાથે પ્રભુને વિનંતી કરી કે મારી કન્યા જાંબવતી સાથે આપ પાણી ગ્રહણ કરો. બધા પ્રસન્ન થયા. જાંબવતીજીને લઈને ભગવાન દ્વારકા પધાર્યા. પછી ભરી સભામાં સત્રાજીતને બોલાવીને બધી હકીકત કહી અને મણી સત્રાજીતને આપ્યો. સત્રાજીત વિચારવા લાગ્યો કે મારાથી કેટલો મોટો અપરાધ થયો. સમજ્યા વિચાર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણ પર મેં ખોટો આક્ષેપ નાખ્યો. આનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું? તો વિચાર્યું કે સ્ત્રીઓમાં રત્ન જેવી મારી કન્યા સત્યભામા અને સમંતક મણી બંને હું કૃષ્ણને અર્પણ કરી દઉં તો કૃષ્ણ પ્રસન્ન થશે. એમ વિચારી પોતાની કન્યાને સમંતક મણી પ્રભુને અર્પણ કર્યા. સત્યભામાજી સાથે ભગવાનના વિવાહ થયા. મણી ભગવાને સત્રાજીતને પાછો આપ્યો, ફક્ત એના ઋણનો સ્વીકાર કર્યો. પ્રભુની 3 પટરાણી થઈ, રૂકમણી, જાંબવતી અને સત્યભામા. રૂકમણીજી એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, સત્વગુણનું સ્વરૂપ. જાંબવતીજી સરસ્વતીજીનું સ્વરૂપ છે, રજોગુણનું સ્વરૂપ. અને સત્યભામા એ ભૂમિનું રૂપ છે, તમોગુણનું સ્વરૂપ. પ્રકૃતિના 3 ગુણો સાથે પ્રભુનું વર્ણન થયું છે. ત્યાર પછી ભગવાન હસ્તિનાપુર પધાર્યા. અહીંયા અક્રૂરજીએ અને કૃતવર્માએ મળી શતધન્વા નામના યાદવને ચડાવ્યો. અક્રૂરજી ભલે ભગવાનના ભક્ત હતા, પણ અક્રૂરજીના મનમાં પણ પેલા મણીની લાલચ હતી. શતધન્વાને ચડાવ્યો કે સત્રાજીત પાસે તું મણી છીનવી કેમ નથી લેતો? કન્યા પણ આપણને આપવાનું કહ્યું તો એ પણ કૃષ્ણને પરણાવી. અપમાનનો બદલો તારે લેવો જોઈએ. પેલો સતધન્વા એમની વાતોમાં આવી ગયો. સતધન્વાએ આવી સમંતક મણી છીનવી લીધો અને સત્રાજીતનું વધ કર્યો. સત્રાજીતને મારી નાખ્યો. મણી લઈને ભાગી ગયો. ભગવાનને ખબર પડી પોતાના શ્વશુરનું મૃત્યુ થયું છે. સત્યભામાજી પણ વિલાપ કરવા લાગ્યા. ભગવાન શતધન્વાને શોધવા નીકળ્યા. શતધન્વા ભયભીત થયો. મણી અક્રૂરજીને ત્યાં સંતાડી જંગલમાં ભાગી ગયો. ભગવાને સુદર્શન ચક્રથી એને માર્યો. અક્રૂરજીને ખબર પડી એટલે અક્રૂરજી પણ ભયભીત થઈ ગયા. મણી લઈ તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. કાશીમાં આવીને પુષ્કળ યજ્ઞો કર્યા. જો બહુ પ્રાચીન વાર્તા સાહિત્ય છે, હાથે લખેલું, પ્રકાશિત નથી. એમાં ઘણા બધા રહસ્યો પ્રગટ કર્યા છે કે કૃષ્ણાવતારમાં ભગવાન શ્રી કૃષ્ણના કેટલાય અધૂરા અવતાર કાર્ય એ વલ્લભાવતારમાં પ્રભુએ પૂરા કર્યા છે. શ્રી વલ્લભે પણ વસ્તુતઃ કૃષ્ણ છે. એક અવતાર કાર્ય ભૂમિનો ઉદ્ધાર. ભૂમિની વિનંતીથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણે આ વ્રજની ભૂમિમાં ખુલ્લા ચરણથી લીલા કરી. પ્રભુએ પાદુકા ધારણ કરી નથી. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા ચારત. પછી ભગવાન મથુરા પધાર્યા. રાજલીલા શરૂ થઈ ત્યારે ભગવાને ચરણમાં પાદુકા ધારણ કરી છે. જે ભૂમિને ભગવાનના ચરણનો સ્પર્શ થયો નથી, ભૂમિને તાપ છે કે પ્રભુ મારા ઉદ્ધાર માટે આપનું પ્રાગટ્ય છે, મારો ઉદ્ધાર ક્યારે કરશો? ત્યારે વલ્લભાવતારમાં શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતમાં વિચરણ કર્યું છે. 3 વખત ભારત ભ્રમણ કર્યું અને સમગ્ર ભારતની ભૂમિને સનાત કરી. કે શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભૂમિ ભાગ્ય. બીજો એક અવતાર કાર્ય એ પણ બતાવ્યું છે. આપણે આગળ જોયું કે અંતે મતિ એવી ગતિ. છેલ્લા સમયમાં જ્યાં મન હોય ને, બીજો જન્મ એવો થાય છે. સુખ દુઃખ કર્મોથી આવે, સ્મરણથી બીજો જન્મ નક્કી થાય. અક્રૂરજીનું મન નિરંતર પેલા મણીમાં હતું અને એટલા માટે અક્રૂરજી હિમાલયમાં પથ્થરના રૂપમાં જન્મ્યા છે.
પ્રસંગ તમે વાંચ્યો હશે, શ્રી મહાપ્રભુજી જ્યારે બદ્રિકાશ્રમ પધાર્યા ત્યારે વિશાળ હિમખંડની શિલા ઉપરથી ગબડવા લાગી. કૃષ્ણદાસ મેઘને 3 દિવસે શિલાને હાથમાં પકડીને ત્યાં ઊભા રહ્યા છે. પ્રશ્ન થાય, શિલા કોણ હશે? શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા શા માટે ઉપરથી પડીને આવી? એનું રહસ્યમાં બતાવ્યું છે કે અક્રૂરજીનું મન મણીમાં હતું. મણી એટલે પથ્થર, એટલે અક્રૂરજી પથ્થરના રૂપમાં આવ્યા. જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા ત્યારે ઓળખી ગયા કે આ તો ગયા જન્મના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. મારાથી અપરાધ થયો, પથ્થરમાં ચિત્ત રહેવાથી હું પથ્થરના રૂપમાં જન્મ્યો, પણ સ્વયં પ્રભુ પધાર્યા છે તો એના ચરણમાં આળોટી લઉં અને એમના ચરણની રથથી મારો ઉદ્ધાર થઈ જાય. શ્રી મહાપ્રભુજી ઓળખી ગયા કે આ તો એ જ અક્રૂરજી છે અને પથ્થર બનીને આવ્યા છે. આના ઉદ્ધારનું સામર્થ્ય તો મારા સેવકમાં પણ છે. એમ વિચારી શ્રી મહાપ્રભુજી આગળ નીકળી ગયા. 3 દિવસ સુધી કૃષ્ણદાસ મેઘને પકડીને ઊભા રહ્યા. 3 દિવસમાં એમાંથી સત્વ રજ તમ 3 ગુણો દૂર કરી નિર્ગુણ બનાવી અને પછી અક્રૂરજીનો ઉદ્ધાર કર્યો છે. પ્રભુએ પછી અક્રૂરજીને બોલાવી મણી પાછો મેળવીને કલંક દૂર કર્યો. 58મા અધ્યાયમાં પ્રભુના અન્ય વિવાહોની ચર્ચા કરે છે. એકવાર ભગવાન અર્જુન સાથે કપિધ્વજ નામના રથમાં બેઠા. તરસ લાગી. યમુનાજીના કિનારે રથ ઉભો કરી અર્જુન જલ ભરવા ગયા. ત્યાં યમુનાજીના જલમાં એક સુંદર કન્યાને તપ કરતા જોઈ. અર્જુને પૂછ્યું, તમે કોણ? સુંદરી, તમે કોના પુત્રી? તમે ક્યાંથી આવ્યા? ત્યારે કન્યાએ પોતાનો પરિચય આપ્યો. કાલિંદેતિ સમાખ્યાતા વસામી યમુના જલે નિર્મિતે ભવને પિત્રા યાદવા ચ્યુત દર્શનમ. હું સૂર્યદેવની પુત્રી છું. મારું નામ કાલિંદી છે. મારા પિતાએ મને યમુનાજીના જલમાં એક ભવન બનાવી આપ્યું છે. જ્યાં સુધી પ્રભુના દર્શન નહીં થાય ત્યાં સુધી અહીંયા રહીશ. અર્જુને પ્રભુને વાત કરી. ભગવાન પધાર્યા અને કાલિંદીજીને રથમાં સાથે લઈ ભગવાન પધાર્યા. કાલિંદીજી ભગવાનના ચોથા પટરાણી થયા. જો આ કાલિંદીજી એટલે યમુનાજી નહીં. યમુનાજી એ પુષ્ટિ લીલામાં પ્રભુના ચતુર્થ પ્રિયા છે અને કાલિંદીજી એ દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પટરાણી છે. યમુનાજી પણ સૂર્યપુત્રી અને કાલિંદી પણ સૂર્યપુત્રી, પણ કાલિંદીજી ભૌતિક સૂર્યના પુત્રી અને યમુનાજી સૂર્યને પણ તેજ પ્રદાન કરનારા ભગવાન આદિત્ય નારાયણના પુત્રી છે. પ્રભુના હૃદયમાંથી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. યમુનાજી પણ કલિંદ પર્વત પર થઈને પધાર્યા અને કાલિંદી પણ કલિંદ પર્વત પર થઈને પધાર્યા. યમુનાજીનું પણ એક નામ કાલિંદી છે. એનો અર્થ શ્રી દ્વારકેજી ભાવભાવનામાં બતાવે છે, કલિંદ્યોતિ ખંડયતિ ઇતિ કાલિંદી. કલિયુગના જે જીવો છે અનેક દોષોથી ભરેલા, એ જીવના બધા દોષો દૂર કરી નિર્દોષ બનાવી પ્રભુ સુધી પહોંચાડે છે. એટલા માટે શ્રી યમુનાજીનું નામ કાલિંદી છે. યમુનાજી ચતુર્થ પ્રિયા પુષ્ટિ લીલામાં અને કાલિંદીજી દ્વારકા લીલામાં ચોથા પટરાણી. આ ભેદ સમજવો જોઈએ, નહીં તો પછી ગડબડ થઈ જાય. આગળ ભગવાનના લગ્ન મિત્રવિંદાજી સાથે, સત્યાજી સાથે, ભદ્રા અને લક્ષ્મણા એમની સાથે થયો. ભગવાનની 8 પટરાણીઓથી છે, જે અષ્ટધા પ્રકૃતિ છે. ત્યાર પછી ભગવાનના 16,000 વિવાહોની ચર્ચા કરે છે. આ 16,000 કન્યાઓ જે જીવની વૃત્તિઓ છે. ભૌમાસુર, એનું બીજું નામ નરકાસુર, આસપાસના રાજાઓ સાથે યુદ્ધ કરી એ બધાને કેદમાં નાખીને 16,000 કન્યાઓ એ રાજાઓની પકડીને પોતાને ત્યાં કેદમાં રાખી હતી. નરકાસુરના નગરનું નામ પ્રાગ જ્યોતિષપુર અને પોતાના નગરના રક્ષણ માટે 6 જુદા જુદા પ્રકારના કિલ્લાઓ બનાવ્યા હતા. સૌથી પહેલું ગિરિદુર્ગ, ચારે તરફ એવી પર્વતની હારમાળાઓ હતી એને ઉલ્લંઘીને જઈ ન શકાય. શસ્ત્રદુર્ગ, સૈનિકો આધુનિક અસ્ત્ર શસ્ત્ર લઈને પેરો ભરતા હતા. જલદુર્ગ, ચારે તરફ પાણીની ખાઈઓ અને મોટા મોટા મગરમચ્છ જેવા જલચરો, એમાં એને પાર કરીને જઈ ન શકાય. અગ્નિદુર્ગ, ચારે તરફ સળગતો અગ્નિ હતો. પવનદુર્ગ, એના નગરની ચારે તરફ ધૂળની ડબરીઓ ઉડતી હતી. અને મૂરપાશ દુર્ગ, મૂર નામના રાક્ષસે 10,000 દ્રઢ પાશની ઝાડ બિછાવી હતી, જેને પાર કરીને જવું અસંભવ હતું.
ભગવાને આ બધા જ દુર્ગો તોડી નાખ્યા. મૂર નામના દાનવને માર્યો. મૂર દાનવ એ જલના દોષરૂપ છે, ત્યારથી ભગવાન મુરારી કહેવાયા છે. અને ત્યાર પછી નરકાસુરને મારી કેદમાં રહેલી 16,000 કન્યાઓને ભગવાને છોડાવી છે. ભગવાને કહ્યું, તમને સન્માન સહિત તમારા પોતાના નગરમાં પહોંચાડી દઉં. ત્યારે કન્યાઓ પ્રભુને વિનંતી કરવા લાગી, પ્રભુ આપ શું આ સમાજના સ્વભાવને નથી ઓળખતા? આટલા વર્ષ નરકાસુરની કેદમાં અમે રહી, હવે સમાજમાં લૌકિકમાં અમારો સ્વીકાર કોણ કરશે? ભલે અમે પવિત્ર છીએ, પણ અમારા પર વિશ્વાસ કોણ મૂકશે? પ્રભુ આપે આ ત્રાસમાંથી અમને મુક્ત કરી, અમે તો મનોમન આપને વરી ચૂકી છીએ. આપ અમારા પર કૃપા કરીને અમારો સ્વીકાર કરો. અમે તો અમારું સર્વસ્વ આપના ચરણારવિંદમાં સમર્પિત કરી દીધું છે. અને કન્યાઓ પ્રભુને વિનંતી કરે છે, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में, अब जीत तुम्हारे चरणों में और हार तुम्हारे चरणों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में. है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब जीत तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, मेरा निश्चय बस एक यही, एक बार मैं पा जाऊं जो. एक बार तुम्हें पा जाऊं मैं. अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में. और सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में. जो जग में रहूं तो ऐसे रहूं ज्यों जल में कमल का फूल रहे. जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे. मेरे अब गुण दोष समर्पित हो, मेरे अब गुण दोष समर्पित हो. गोपाल
तुझ में बस भेद यही, मैं नर हूँ तुम नारायण हो। तुझ में बस भेद यही, मैं नर हूँ तुम नारायण हो। मैं हूँ संसार के हाथों में, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब सब भार तुम्हारे हाथों में। हे जीत तुम्हारे हाथों में और भार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। ભગવાને 16,000 કન્યાઓને દ્વારકા મોકલાવી. એક જ સમયમાં એક જ મુહૂર્તમાં ભગવાને 16,000 સ્વરૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓની સાથે વિવાહ કર્યો છે. ભગવાનની 8 પટરાણી અને 16,000 રાણીઓ હવે થઈ. દરેકની સાથે જુદા જુદા મહેલોમાં ભગવાન સ્વતંત્ર રમણ કરે છે. પણ રૂકમણીજી ભગવાનને અત્યંત પ્રિય. ભગવાન ક્યારે પણ રૂકમણીજીને પોતાનાથી અલગ ન થવા દે અને રૂકમણીજીને એનો મદ આવી ગયો હતો. ભગવાને વિચાર્યું જ્યાં સુધી આ મદ રૂકમણીજીમાં હશે ત્યાં સુધી અલૌકિક કૃપાનું દાન નહીં થાય. પ્રભુને રૂકમણીજીના પત્રનું સ્મરણ થયું. પત્રમાં રૂકમણીજીએ લખ્યું હતું કે પ્રભુ, હું અને આપ બંને સમાન છીએ. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાત્મ તુલ્યમ. આપણા બંનેના કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ બધું સમાન છે. ભગવાન વિચાર્યું આ મદ દૂર કરવો જોઈએ અને પ્રભુ એક દિવસ સમય જોઈ રૂકમણીજીને કહ્યું, દેવી, લાગે છે તમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે મારી ખોટી વાતો સાંભળીને મને પસંદ કરી લીધો લાગે છે. પૂછ્યું, પ્રભુ શું થયું? કે ક્યાં મોટા મોટા રાજાઓ કે જેમની પાસે મારાથી વધારે ઐશ્વર્ય સંપત્તિ છે, રૂપ, બળ અને ઉદારતામાં પણ મારાથી મોખરે છે, એ મોટા મોટા રાજાઓ તમારી સાથે લગ્ન કરવા માંગતા હતા. એટલું જ નહીં, તમારા પિતા અને ભાઈએ પેલા શિશુપાલ સાથે તમારું સગ પણ કરી દીધું હતું. એ બધાને તમે છોડી દીધા. હું તો એક ગોવાળીઓ છું. મારા જેવો વ્યક્તિ તો કોઈ પણ રીતે તમારે યોગ્ય નથી જેનો તમે પતિ તરીકે સ્વીકાર કર્યો. જેમના ધન, સંપત્તિ, ઐશ્વર્ય બધું સમાન હોય ને એની સાથે વિવાહ થાય, એની સાથે મિત્રતા કરવી જોઈએ. અમે તો એવા શૂરવીર પણ નથી. 2 વખત રણ છોડીને ભાગ્યા છે. મારી પાસે તો રાજ્ય સિંહાસન પણ નથી. પણ હજી કંઈ બગડ્યું નથી. હજી પણ જો તમારી ઈચ્છા હોય ને તો તમારા યોગ્ય કોઈ ક્ષત્રિયને પસંદ કરી લો. પેલો શિશુપાલ તો હજી તમારી રાહ જોઈને બેઠો હશે. જ્યાં રૂકમણીજીએ પ્રભુના મુખથી આ સાંભળ્યું, મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યા. ભગવાન એમને સંભાળી લીધા. ભગવાને રૂકમણીજીને પોતાના હૃદય સાથે લગાડ્યા. રૂકમણીજીની મૂર્છા દૂર થઈ. કેવા લાગે કે પ્રભુ, હવે ફરી ક્યારે આવા શબ્દો ઉચ્ચારશો ને તો મારા પ્રાણ નીકળી જશે. એ તમારું અજ્ઞાન હતું કે હું માનતી હતી કે હું શ્રેષ્ઠ છું, મેં મારી યોગ્યતાથી આપને મેળવ્યા. પણ પ્રભુ, મને સમજાઈ ગયું છે કે મારી યોગ્યતાથી નહીં પણ આપે કૃપા કરીને મારું વરણ કર્યું છે. આપની કૃપાથી આપ મને મળ્યા છો. પ્રભુ, ક્યારે પણ હવે આવા શબ્દો નહીં ઉચ્ચારશો. ભગવાને આ રીતે રૂકમણીજીના મદને દૂર કર્યો છે. 61મા અધ્યાયમાં સુખદેવજી ભગવાનના સંસાર અને સંતાનોનું વર્ણન કરે છે. નારદજી વિચારે છે, કોઈ વ્યક્તિ એકાંતમાં હોય તો એની પરીક્ષા ન થઈ શકે. વિષયોથી ઘેરાયેલો હોય ત્યારે જ એની પરીક્ષા થાય કે એનામાં કેટલો સંયમ છે.
વિચારે કે આ કલયુગના જીવો એક પત્નીને પણ માંડ સંભાળી શકતા નથી, તો 16,000ને કેવી રીતે સંભાળતા હશે? ક્યાંય કલહ થતો હશે, કોઈ રાણી ભગવાનને ફરિયાદ કરતી હશે, એકબીજી પર ઈર્ષ્યા કરતી હશે, કોઈ ભગવાનને મેણા મારતી હશે. નારદજી આવ્યા છે ભગવાનનું ગૃહસ્થ આશ્રમ જોવા માટે. એક એક મહેલમાં જઈને નારદજીએ જોયું, કોઈ રાણી ભગવાન સાથે મધુર વાર્તાલાપ કરી રહી છે, કોઈ રાણી સાથે ભગવાન હિંડોળા ખાટ પર ઝૂલી રહ્યા છે, કોઈ પ્રભુને પોઢાડી ચરણ સેવા કરી